વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ટિંડોરામાં બેસન નાખી અને બનાવો એકદમ ટિંડોરાનું નવું શાક. તો આ રીતે તમે ક્યારેય ટિંડોરાનું શાક નહીં બનાવ્યું હોય તો તમે જો આ રીતે એકવાર શાક બનાવી લીધું ને તો તમે વારંવાર આ રીતે શાક બનાવવાનું પસંદ કરશો. એટલું સરળ અને સ્વાદિષ્ટ શાક બની અને તૈયાર થશે. તો તેના માટે અત્યારે મેં 250 ગ્રામ લીધા છે ટિંડોરા. અને ટિંડોરા પણ કહેવાય છે, ઘોલા કહેવાય છે. તમે શું કહો છો તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો અહીંયા ટિંડોરાને સરસ રીતે વોશ કરી અને બે સાઈડથી કટ કરી નાખ્યા છે. જુઓ, તમે જોઈ શકો છો આ રીતે. તો હવે આપણે આ ટિંડોરાને કટ કરી લઈશું. જો આ રીતે આપણે બે ભાગ કરવાના છે. એક ટિંડોરાના બે ભાગ કરવાના છે. વધારે ઝીણા ટુકડા નથી કરવાના. જો આ રીતે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો આ ટિંડોરાના શાકમાં તમે આ રીતના કોઈ પણ પાકેલા ટિંડોરા હશે ને તો પણ આમાં બહુ સરસ લાગશે. અને અલગ નહીં કરવાના. તો જો અહીંયા આપણે બધા જ ટિંડોરાને બે ભાગમાં કટ કરી નાખ્યા છે. જો આ રીતે. તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો તેના માટે આપણે ગેસ ઓન કરી દઈશું. તો હવે આપણે પેનની અંદર 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તેલને આપણે ગરમ થવા દઈશું. તો તેલ સરસ મજાનું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ડાયરેક્ટલી ટિંડોરા એડ કરી દઈશું. કોઈ પણ એડ કર્યા વગર આપણે ડાયરેક્ટ ટિંડોરા એડ કરવાના છે આ રીતે. તો ટિંડોરાને આપણે 5 મિનિટ સુધી ફ્રાય કરી લઈશું. આની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું. તો 5 મિનિટ થઈ ગઈ છે. જુઓ, ટિંડોરા થોડા નરમ પડવા મળ્યા છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે અડધી વાડકી જેટલો ચણાનો લોટ લઈ લઈશું. સરસ રીતે મિક્સ કરી દઈશું. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. તો આ રીતે ચણાના લોટવાળા ટિંડોરા થઈ જાય ત્યારબાદ આપણે તેને બીજા પ્લેટમાં ટ્રાન્સફર કરી લઈશું આ રીતે. તો હવે આપણે ફરીથી એ જ પેનમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. અત્યારે મેં રિફાઇન્ડ તેલ લીધું છે. તમે સરસો કે ગમે તે તેલ ખાતા હોય તે તમે લઈ શકો છો. તો તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અડધી ચમચી જીરું એડ કરી દઈશું. જીરાને થોડું ફૂટવા દઈશું. તો જીરું થોડું રતાશ પડતું થઈ જાય ત્યારબાદ આપણે 5 ચમચી હિંગ એડ કરી દઈશું. કટ કરેલી એક ડુંગળી એડ કરી દઈશું. તો ડુંગળી આ રીતની થોડી રતાશ પડતી થઈ જાય ત્યારબાદ આપણે એડ કરી દઈશું આદુ લસણની પેસ્ટ. તો હવે આપણે રૂટિંગ મસાલા લઈ લઈશું. તો સૌથી પહેલાં આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર. ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર પાવડર, 1 ચમચી લઈ લઈશું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી રેગ્યુલર મરચું, થોડું પાણી એડ કરી દઈશું. તો આ રીતે આપણે પાણી એડ કર્યા બાદ અહીંયા મેં લીધી છે 1 ટમેટાની પ્યુરી. તો આમાં આપણે કટ કરેલા ટમેટા નથી લેવાના. આ રીતે પ્યુરી બનાવી નાખવાની ટમેટાની. અડધી ચમચી લઈ લઈશું આપણે કસૂરી મેથી. સરસ રીતે મિક્સ કરી દઈશું. તો અહીંયા મને હજુ ગ્રેવી થોડી ડ્રાય લાગે છે. તો હવે આની અંદર આપણે હજુ અડધી વાટકી જેટલું પાણી એડ કરી દઈશું. તો હવે ગ્રેવીમાંથી આપણે થોડું તેલ છૂટું પડવા દઈશું. તો જો અહીંયા ગ્રેવીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે જે બેસનવાળા ટિંડોરા ફ્રાય કર્યા હતા તે આપણે એડ કરી દઈશું. તો ફ્રેન્ડ, તમે આ રીતે ટિંડોરાનું શાક બનાવશો ને તો પંજાબી શાકને પણ ભૂલી જશો. એટલું ટેસ્ટી આ શાક બની અને તૈયાર થાય છે. એકદમ નવી જ રીતે શાક બની અને તૈયાર થાય છે. તો હવે ગ્રેવીમાં ટિંડોરા એડ કર્યા બાદ આપણે 2 મિનિટ સુધી થવા દઈશું. તો 2 થી 3 મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલી અને જોઈ લઈશું. તો જુઓ, તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને ટિંડોરાનું શાક પણ સરસ તૈયાર થઈ ગયું છે. ઉપરથી થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું. તો અહીંયા આપણું સરસ ટિંડોરાનું નવું શાક બની અને થઈ ગયું છે તૈયાર. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. જુઓ, બન્યું છે ને ટિંડોરાનું શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું. તો આપણે આ શાકની આ રીતની થિકનેસ રાખવાની છે ગ્રેવીની. તો આ રીતે તમે ટિંડોરાનું શાક બનાવી અને રોટલી, ભાખરી, પરોઠા કંઈ પણની સાથે ખાઈ શકો. બહુ સરસ ટેસ્ટી લાગશે. તો અહીંયા આપણું તૈયાર છે પરફેક્ટલી નવું ટિંડોરાનું શાક. બહુ સરસ ટેસ્ટી બન્યું છે. તો ફ્રેન્ડ, તમને આજના શાકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માનપૂર્ણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો.
આવજો. ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.